ગામમાં એક યુવાન રહેતો હતો જેનું નામ રામેશ હતું. રામેશ ખૂબ મહેનત કરતો હતો, પરંતુ તેની જિંદગીમાં હંમેશા અવરોધો આવતા હતા. તે ગામમાં ખેતી કરતો હતો, પરંતુ તેની ફસલ વારંવાર વરસાદને કારણે નષ્ટ થઈ જતી હતી. ઘણા લોકો તેને કહેતા હતા, રામેશ, તું આ ગામનો ભાગ્યશાળી નથી. તારી ક્યારેય સફળતા નહીં મળશે. પરંતુ રામેશ નિરાશ થયો નહીં. તેણે પોતાના મનમાં એક વચન સંભાળી લીધું. સફળતા એ મહેનતનું પરિણામ છે, અને હું મહેનત કરતા થાકી જવાને બદલે જીતી જઉં. રામેશે નવી રીતો શોધવાનું શરૂ કર્યું. તેણે ઓછા પાણીમાં પણ ઉગાડી શકાય તેવી ફસલો શોધી, જેમ કે બાજરી અને મગફળી. તેણે ગામના વડીલોની મદદ લીધી અને તેમની સલાહ મુજબ કામ કર્યું. ધીમે ધીમે તેની મહેનત ફળ આપવા લાગી. પછી એક દિવસ રામેશની ફસલ એવી સફળ થઈ કે ગામના લોકો તેને અવાજ આપવા લાગ્યા, રામેશ, તું ખરેખર પોતાની સફળતાનો રસ્તો શોધી લીધો છે. રામેશે તેમને મીઠી મુસ્કાન સાથે જવાબ આપ્યો. સફળતા એ સિર પર આવતી નથી, તે પગથી શરૂ થાય છે. જેટલી વાર પડી જાય, ઊભા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે જીવન એવું છે કે જે મહેનત કરે તેને સફળતા મળે છે. પ્રેરણારૂપ સંદેશ. આ વાર્તા આપણને શીખવે છે કે મહેનત કરવી, કોઈ પણ સફળતા માટે સતત પ્રયત્ન કરવાની જરૂર છે. નિરાશ થવું નહીં. જીવનમાં અવરોધો આવશે, પરંતુ તેમને પાર પાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરિસ્થિતિઓ સાથે અનુકૂળ બનવું. જ્યારે એક રસ્તો બંધ થાય, ત્યારે નવી રીતો શોધવી જોઈએ. આવા અવનવા વિડીયો માટે સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.